વિકાસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ તથા ટીનના જથ્થા સાથે આરોપીની ધરપકડ કરતી આણંદ એલસીબીની ટીમ। આણંદ ખાતે બનતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને અટકાવવા સારું પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા જરૂરી સૂચન અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય, જે અંતર્ગત કઠાણા શેરિયાપુરા વિસ્તારમાં આવેલ મંદિરની બાજુમાં ટાઇલ્સ નીચે સંતાડી રાખેલ ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ તથા ટીન નંગ 1087 નો જથ્થો પકડી પાડી એક આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરતી આણંદ એલસીબીની ટીમ। આ કામગીરી દરમિયાન રતિલાલ રૂપસિંહ સોલંકી નામક આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે। સાથે જ પકડવાના બાકી આરોપી તરીકે મોહમ્મદ ઇમરાન અબ્દુલ રશીદ મલિક, જે આરોપીની ધરપકડના ચક્રો ગતિમાન કરાયા છે। તો વધુમાં વિવિધ ચીજવસ્તુઓ મળી કુલ કિંમત ₹1,59,035 નો મુદ્દામાલ કબજે કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।